Hello friends, in today's lecture we will discuss about ignition system. तो ignition system છે એના મેઇન બે પ્રકાર છે. ફર્સ્ટ વન છે બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ અને સેકન્ડ વન છે મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ. ઓકે, સિસ્ટમ છે એના મેઇન બે પ્રકાર છે. ફર્સ્ટ વન છે બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ અને સેકન્ડ વન છે મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ. તો સૌથી પહેલાં તમને એવો ક્વેશ્ચન થાય મનમાં કે ઇગ્નિશન સિસ્ટમની જરૂરિયાત શું છે? વાય વી યુઝ ઇગ્નિશન સિસ્ટમ ઇન વ્હીકલ? ઇગ્નિશન સિસ્ટમનું મેઇન કામ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે સ્પાર્ક પ્લગ છે એ સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક પ્રોડ્યુસ કરવા માટે આપણે બહારથી જે હાઈ વોલ્ટેજ જે છે એ સપ્લાય કરવા પડે છે અને બહારથી જે હાઈ વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ એના માટે બેટરીના જે વોલ્ટેજ છે સફિશિયન્ટ છે નહીં. ઓકે, તો બેટરીના વોલ્ટેજ સફિશિયન્ટ નથી તો એના માટે આપણે શું કરીએ છીએ? તો આખી આ જે ઇગ્નિશન સિસ્ટમ છે એનો આપણે યુઝ કરીએ છીએ. જનરલી બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એની જે સાઇઝ છે એ વધારે છે, બરાબર છે. જ્યારે મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એની સાઇઝ કેવી છે? કોમ્પેક્ટ છે. ઓકે, તો આપણે કારને એની અંદર યુઝ કરવું હોય, કાર છે, ટ્રક છે, જે મોટા વ્હીકલ છે એની અંદર જનરલી બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ જે છે એ વધારે યુઝ થાય છે. જ્યારે આપણે ટુ વ્હીલર્સ છે, આપણે ઘરે જે બાઇકને એનો યુઝ કરીએ છીએ તો એની અંદર મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એનો યુઝ થાય છે, બરાબર છે. બંનેમાં ફરક શું છે? આની અંદર બેટરીની મદદથી ઇગ્નિશન થાય છે, આની અંદર બેટરીની મદદથી ઇગ્નિશન થશે. જ્યારે આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા શું છે? મેગ્નેટ છે અને રોટેટિંગ મેગ્નેટની મદદથી જે છે એ ઇગ્નિશન થાય છે, બરાબર છે. ઇગ્નિશન સિસ્ટમ જે છે એનું મેઇન કામ શું છે? તો મેં તમને કીધું એ પ્રમાણે કે સિલિન્ડરની અંદર સ્પાર્ક પ્લગ જે છે એમાં સ્પાર્ક કરવા માટે આપણે હાઈ વોલ્ટેજ જે છે સપ્લાય કરવો પડે છે અને એ હાઈ વોલ્ટેજ જે છે એ પ્રોડ્યુસ કરવાનું કામ કોણ કરે છે? તો એ કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. ઓકે, તો આપણે સૌથી પહેલાં તો દરેક કમ્પોનન્ટ વિશે સમજીએ. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બેટરી છે. બેટરીમાં એક પોઝિટિવ ટર્મિનલ અને એક નેગેટિવ ટર્મિનલ બે હશે. નેગેટિવ ટર્મિનલ છે એને આપણે શું કરેલો છે? નેગેટિવ જે ટર્મિનલ છે એને આપણે ગ્રાઉન્ડ કરેલો છે. ઓકે, હવે એનાથી ઉપર જે છે આ જે છે એ શું છે? ઇગ્નિશન સ્વિચ છે. આપણે જ્યારે ગાડી જે છે એની કી જે છે એનાથી ઓપન કરીશું, મીન્સ કે કાર જે છે એને ચાલુ કરીશું, તો એ વખતે આ જે ઇગ્નિશન સ્વિચ છે એ અહીંયા ક્લોઝ કન્ડિશનમાં આવશે, બરાબર. ક્લોઝ કન્ડિશનમાં આવશે. એના પછી આગળ તમને આપેલું છે એ મીટર, બરાબર છે. એ મીટર જે છે એ શું કરશે? તો તમને ખબર છે કે કરંટનો એકમ શું છે? એમ્પિયર છે. કરંટનો એકમ એમ્પિયર છે અને કરંટ જે છે એને તમારે મેઝર કરવો હોય તો એને મેઝર કરવા માટે આપણે એ મીટરનો યુઝ કરીએ છીએ, બરાબર. તો એ મીટરની મદદથી તમે કરંટ જે છે એને આપણે મેઝર કરી શકીએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી બે ટાઈપના વાઇન્ડિંગ તમને આપેલા છે. અહીંયા નીચેની જે તમે કોઇલ જોઈ શકો છો એ છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને ઉપર તમે જે કોઇલ જોઈ શકો છો એ છે સેકન્ડરી વાઇન્ડિંગ. રિયલમાં આ કઈ રીતનું હશે? તો આ પ્રમાણે હશે. વચ્ચે અહીંયા કોર હશે અને આ કોર ઉપર અહીંયા એક સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ હશે અને પ્રાઇમરી વાઇન્ડિંગના જે કોઇલ છે એની વચ્ચે જ આ બાજુમાં સેકન્ડરી વાઇન્ડિંગ હશે, બરાબર છે. મેઇન કામ શું છે? તો જ્યારે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એની અંદર 200 થી 300 ટન જ હશે. મીન્સ કે જે ટન્સ એટલે આ જે ધારો કે આ કોર છે, બરાબર. તો કોર ઉપર મેં આમ એક વાયર આમ વીંટાળ્યો એક વખતે તો એને 1 ટન કહેવાય. એ રીતે પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એની અંદર કેટલા ટન હશે? 200 to 300, 200 થી 300 ટન હશે. જ્યારે આપણે વાત કરીએ સેકન્ડરી વાઇન્ડિંગની તો સેકન્ડરી વાઇન્ડિંગમાં 20,000 થી 23,000 જેટલા ટન્સ હશે. ઓકે, તો અહીંયા આ જે છે પ્રાઇમરી વાઇન્ડિંગ છે. નીચે જે છે પ્રાઇમરી વાઇન્ડિંગ પછીથી આગળ આવીએ તો અહીંયા તમને એક આપેલું છે સ્પ્રિંગ લોડેડ કોન્ટેક્ટ બ્રેકર. કોન્ટેક્ટ બ્રેકર છે એનું નામ છે, એવું જ એનું કામ છે. કોન્ટેક્ટને બ્રેક કરવાનું કામ કોણ કરે છે? કોન્ટેક્ટ બ્રેકર છે. એ સ્પ્રિંગ લોડેડ હશે એટલે નોર્મલ કન્ડિશનની અંદર એ બંધ હશે, બરાબર છે. જ્યારે આ કેમ છે એ કેમ ફરશે એના લીધે શું થશે? તો આ જે છે અહીંયાથી આ જે રિયલમાં આ જે સર્કિટ છે અહીંથી આમ ક્લોઝ થતી હતી અને અહીંથી ગ્રાઉન્ડ થાય છે અર્થિંગથી, પણ અહીંયા શું થશે? કોન્ટેક્ટ બ્રેકર જે છે
એ કોન્ટેક્ટ બ્રેકર શું કરશે? કોન્ટેક્ટ બ્રેકર જ્યારે અહીંયા કેમ ઓપરેટ થશે એટલે કોન્ટેક્ટ બ્રેકર જે છે એ અહીંયાથી શું થશે? સર્કિટને બ્રેક કરે છે, સર્કિટને બ્રેક કરે છે, સર્કિટનો કોન્ટેક્ટ જે છે એ બ્રેક કરે છે, એટલે આપણે એને કહીએ છીએ કોન્ટેક્ટ બ્રેકર. ઓકે, કોન્ટેક્ટ બ્રેકર છે એ કેમ દ્વારા ઓપરેટ થાય છે, બરોબર છે. હવે એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા આ તમને જે ઈ લખેલું છે એ અર્થિંગ છે, બરોબર છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એનો એક છેડો છે આપણે શું કરેલો છે? અર્થિંગ કરેલો છે. અહીંયા તમને લખેલું છે કન્ડેન્સર. કન્ડેન્સરને આપણે ઘણી વખતે કેપેસિટર બી કહી શકીએ અથવા તો કન્ડેન્સર બી કહી શકીએ, કોઈ વાંધો નથી, બરોબર છે. કેપેસિટર શું છે તો તમને ખબર છે, કેપેસિટર વિશે તમે ઓલરેડી AEEE ની અંદર ભણી ગયા છો, બરોબર. કેપેસિટર શું કરે છે તો એ જે છે એ ચાર્જને સ્ટોર કરવાનું કામ કરે છે. ઓકે, તો હવે આપણે અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગ વિશે પહેલા ડિસ્કસ કરીએ. તો સેકન્ડરી વાઇન્ડિંગનો એક છેડો છે અર્થિંગ કરેલો છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં ટોટલ 20,000 થી 23,000 જેટલા ટર્ન્સ હશે. સેકન્ડરી વાઇન્ડિંગનો બીજો જે છેડો છે એ કોની જોડે જાય છે? ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુશન, બરોબર છે. અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશનની જે ચેનલ છે એની જોડે જાય છે. એની અંદર 1, 2, 3 અને 4 પોર્ટ આપેલા છે, બરોબર છે. અને અહીંયા 4 ટર્મિનલ આપેલા છે, 1, 2, 3 અને 4, બરોબર છે. અને આ જે ડિસ્ટ્રીબ્યુટર જે છે એ ડિસ્ટ્રીબ્યુટર જે છે મોટર દ્વારા ઓપરેટ થતું હશે, બરોબર છે. એ કન્ટિન્યુઅસલી આમાં શું થશે તો આ જે ડિસ્ટ્રીબ્યુશન ટર્મિનલ છે એમાં રોટેટ થશે, બરોબર છે. એનાથી આગળ આપણે જોઈએ તો આ જે દરેક ટર્મિનલ છે એનું કનેક્શન કોની જોડે છે તો એનું કનેક્શન છે સ્પાર્ક પ્લગ જોડે. કોની જોડે છે? સ્પાર્ક પ્લગ જોડે. સ્પાર્ક પ્લગની અંદર પણ એવું હશે તો સ્પાર્ક પ્લગનો એક છેડો છે એ ગ્રાઉન્ડ કરેલો હશે અને બીજો અહીંયા આ જે છે એ શું છે? સિલિન્ડરની બોડી છે. મેં ખાલી ઓનલી એકમાં જ બતાવી છે, એવી 4 જે સ્પાર્ક પ્લગ છે એની અંદર સિલિન્ડર બોડી હશે, બરોબર છે. તો આ સ્પાર્ક પ્લગનો એક છેડો છે એને ગ્રાઉન્ડ કરેલો છે, બરોબર છે. સ્પાર્ક પ્લગમાં અહીંયા એર ગેપ આપેલી છે. શું છે? એર ગેપ આપેલી છે. એક છેડો ગ્રાઉન્ડ કરેલો હશે અને વચ્ચે શું છે? એર ગેપ છે અહીંયા, બરોબર છે. તો આ આપણે વાત કરી એ શું કરી? આના જે કમ્પોનન્ટ છે એની વાત કરી. આના સિવાય અહીંયા આગળ એક આરબી કરીને આપેલું છે, બેલેસ્ટ રેજિસ્ટર, એને કહેવાય બેલેસ્ટ રેજિસ્ટર. તો એ બેલેસ્ટ રેજિસ્ટર જે છે એ પણ અહીંયા આપણે સિરીઝ એ મીટર પછી સિરીઝમાં કનેક્ટ કરેલો હશે. તમારી બુકની અંદર બેલેસ્ટ રેજિસ્ટરનો ઉલ્લેખ કરેલો છે નહીં, પણ આપણે એકચ્યુઅલ સર્કિટ જોતા હોય તો એની અંદર બેલેસ્ટ રેજિસ્ટર જે છે એ આવશે. હવે આપણે વર્કિંગ જે છે એ સમજવાનો ટ્રાય કરીએ કે એકચ્યુઅલમાં બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એ વર્ક કઈ રીતે કરે છે. તો તમને બધાને ખબર છે કે બેટરી જે છે, આ બેટરી જે છે એને ચાર્જ કરવાનું કામ કોણ કરે છે તો બેટરીને ચાર્જ કરવાનું કામ કરે છે ડાયનેમો. કોણ કરે છે? ડાયનેમો. ઓકે, તો ડાયનેમો જે છે એ શું કરશે? બેટરીને ચાર્જ કરશે, બરોબર છે. તો બેટરી જે છે એને કન્ટિન્યુઅસલી ચાર્જ કરવાનું કામ કોણ કરે છે? ડાયનેમો કરે છે. જો ડાયનેમો વર્ક ના કરતો હોય તો તમારી બેટરી તમે નવી પરચેસ કરી હશે, બરોબર, અને એ તમે કારની અંદર ઇન્સ્ટોલ કરશો તો બી 70 થી 80 કિલોમીટર તમે ટ્રાવેલ કરશો એટલે બેટરી જે છે ડિસ્ચાર્જ થઈ જશે. કેમ કે એને ચાર્જ કરવાનો વાળો જે ડાયનેમો છે, બરોબર છે, એ બંધ કન્ડિશનમાં છે એટલે. ઓકે, તો બેટરીને ચાર્જ કરવાનું કામ કોણ કરે છે? ડાયનેમો કરે છે. હવે જ્યારે આપણે કાર જે છે એ આપણે એની કીથી એને ચાલુ કરીશું ત્યારે શું થશે તો આ ઇગ્નિશન સ્વિચ જે છે એ ક્લોઝ કન્ડિશનમાં આવશે. ઇગ્નિશન સ્વિચ છે એ ક્લોઝ થશે અને ઇગ્નિશન સ્વિચ ક્લોઝ થવાથી અહીંયાથી જે કરંટ છે એ ક્યાં ફ્લો થશે? એ મીટરમાં તમને બતાવશે કે આટલો કરંટ ફ્લો થયો છે. એના પછી અહીંયા બેલેસ્ટ રેજિસ્ટર આપેલો છે, જે શું કામ કરે છે તો બેલેસ્ટ રેજિસ્ટર જે છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એને નુકસાન થતું અટકાવે છે. માની લો કે કરંટ જે છે એની ઇન્ટેન્સિટીમાં વધારો કેવું થયું તો બેલેસ્ટ રેજિસ્ટર જે છે એ શું કરશે? એને કંટ્રોલ કરવાનું કામ કરે છે, જેથી પ્રાઇમરી વાઇન્ડિંગને થતું નુકસાન જે છે આપણે અટકાવી શકીએ. તો અહીંયાથી જ્યારે આપણે ઇગ્નિશન સ્વિચને ક્લોઝ કરીશું તો કરંટ જે છે એ પ્રાઇમરી વાઇન્ડિંગની અંદરથી ફ્લો થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી ફ્લો થઈને આ જે કરંટ જે છે એ અહીંયા જે કોન્ટેક્ટ બ્રેકર છે એ ક્લોઝ કન્ડિશનમાં હશે. તો કોન્ટેક્ટ બ્રેકર ક્લોઝ કન્ડિશનમાં હશે તો ત્યાંથી જે કરંટ છે એ અહીંયાથી પછી ક્યાં જાય છે? ગ્રાઉન્ડ થઈ જાય છે, બરોબર છે. તો આ એક તમારી સર્કિટ જ્યારે કોન્ટેક્ટ બ્રેકર ક્લોઝ કન્ડિશનમાં હોય છે એ વખતની છે. ઓકે, કરંટ જ્યારે અહીંયાથી પાસ થતો હશે તો અહીંયા 200 થી 300 ટર્ન્સ છે એની અંદરથી પાસ થશે એટલે અહીંયા વચ્ચે શું છે? કોર છે, બરોબર છે. હવે તમને ખબર છે કે કોર હોય તો શું થશે તો પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ પાસ થાય છે તો એના અંદર શું થશે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. શું પ્રોડ્યુસ થશે? મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ ફ્લો થશે ત્યારે અહીંયા આગળ શું થાય છે? મેગ્નેટિક ફિલ્ડ જે છે એ શું થશે? પ્રોડ્યુસ થશે. ઓકે, તો આ જે કોર છે એની અંદર શું થશે? મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ થશે. હવે જો
તો અહીંયાથી પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એની સર્કિટ આ પ્રમાણે છે. અહીંયાથી જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કર્યા પછી કરંટ જે છે એ અહીંયા કોન્ટેક્ટ બ્રેકર થ્રુ ક્યાં આવશે? અર્થિંગની અંદર આવશે. હવે આ તો આપણે વાત કરી કે જ્યારે કોન્ટેક્ટ બ્રેકર જે છે એ ક્લોઝ કન્ડિશનમાં હોય ત્યારે. હવે જ્યારે આપણે અહીંયા સ્પાર્ક કરવાનો છે ત્યારે શું થાય છે? તો જ્યારે આપણે સ્પાર્ક કરવાનો છે એ વખતે આ કેમ છે એના દ્વારા કોન્ટેક્ટ બ્રેકર જે છે એ શું કરવામાં આવે છે? ઓપન કરવામાં આવે છે. બરોબર છે. કોન્ટેક્ટ બ્રેકર જે છે ઓપન થશે એટલે શું થશે? તો હવે જે કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થતો હતો એની સર્કિટ અહીંયાથી ઓપન થઈ ગઈ અને સર્કિટ ઓપન થઈ ગઈ એટલે કરંટ હવે ત્યાં ફ્લો થશે નહીં. ઓકે, તો કરંટ જશે ક્યાં આગળ? તો કરંટ હવે જશે અહીંયા આગળ. ક્યાં જશે? કેપેસિટરમાં અથવા તો કન્ડેન્સરમાં. ઓકે, તો કેપેસિટર જે છે એ શું થશે? તો અહીંયા કરંટ આવે છે એના લીધે કેપેસિટર જે છે એ શું થાય છે? ચાર્જ થશે. કેપેસિટર શું થશે? ચાર્જ થશે. એની અંદર હાઈ વોલ્ટેજ જે છે બરોબર એ ચાર્જ થશે. કેપેસિટર જે ચાર્જ થાય કોનાથી વધારે ચાર્જ થશે? તો આ બેટરીના જે વોલ્ટેજ છે એના કરતાં પણ વધારે વોલ્ટેજ અહીંયા પ્રોડ્યુસ થાય છે. બરોબર છે. તો હવે શું થશે? તો ધીમે ધીમે આ જે બેટરીની જે એફિશિયન્સી હતી મીન્સ કે બેટરીમાંથી જે કરંટ આવતો હતો બરોબર એના કરતાં પણ વોલ્ટેજ અહીંયા વધી જાય તો શું થાય? તો કરંટ પહેલાં આમ જે સ્ટ્રેટ ડાયરેક્શનમાં ફ્લો થતો હતો મીન્સ કે અહીંયા કરંટ જે આમથી આમ જે ફ્લો થતો હતો હવે શું થશે? કરંટ અહીંયા જો બેટરી કરતાં પણ વધારે ઇફેક્ટિવ કમ્પોનન્ટ જે છે કેપેસિટર એ ચાર્જ થઈ ગયું છે. તો હવે શું થશે? તો હવે જે કરંટ જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થવાનો સ્ટાર્ટ થશે. શું થશે? રિવર્સ ડાયરેક્શનમાં કરંટ જે છે એ ફ્લો થવાનો સ્ટાર્ટ થશે. તો કરંટ હવે રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થશે અને રિવર્સ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થવાને કારણે અહીંયા આ જે વચ્ચે કોર હશે એ કોરની અંદર અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગમાં તો 200 થી 300 ટન જ છે. તો અહીંયા જે કોર છે એમાં હાઈ મેગ્નેટિક ફિલ્ડ જે છે પ્રોડ્યુસ થાય છે અને અહીંયા બીજું અહીંયા 2000 થી 3000 ટન્સ છે એટલે જેટલું વધારે મેગ્નેટિક ફિલ્ડ તો પ્રોડ્યુસ થાય જ છે પણ અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગમાં નંબર ઓફ ટન્સ જે છે એ પણ કેવા છે? વધારે છે. નંબર ઓફ ટર્ન્સ જે છે એ 20,000 થી 23,000 જેવા છે. બરોબર છે. એટલે હવે આ જે રિવર્સ કરંટના લીધે આ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની અંદર 10 kV ટુ 20 kV જેટલો હાઈ વોલ્ટેજ જે છે એ શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. ઓકે, સ્ટાર્ટિંગથી આપણે ફરીથી એકવાર જોઈએ તો સ્ટાર્ટિંગમાં અહીંયા સર્કિટ જે છે આમથી આમ અહીંયાથી ગ્રાઉન્ડ થઈ જાય છે. બરોબર છે. અને એ વખતે પણ આની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું જ હશે પણ જેમ જેમ આ કન્ડેન્સર ચાર્જ થશે એમ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઓછું થતું જશે અને પછી અહીંયા કરંટ જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થશે એના લીધે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ફરીથી બનશે. બરોબર છે. એ મેગ્નેટિક ફિલ્ડના લીધે અહીંયા 200 થી 300 જે ટર્ન્સ છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ એના લીધે અહીંયા કોરમાં મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ટોટલ પ્રોડ્યુસ થાય છે અને એના લીધે અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગ છે એના અંદર હાઈ વોલ્ટેજ કરંટ જે છે પ્રોડ્યુસ થાય છે. કેમ હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે? કે અહીંયા નંબર ઓફ ટર્ન્સ જે છે કેવા છે? વધારે છે. બરોબર છે. નંબર ઓફ ટર્ન્સ વધારે હોવાને કારણે સેકન્ડરી વાઇન્ડિંગમાં 10 kV ટુ 20 kV જેટલો હાઈ વોલ્ટેજ જે છે એ પ્રોડ્યુસ થાય છે. ઓકે, હવે અહીંયા આગળ શું આપેલું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે? ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે જે કરંટ ફ્લો થાય છે બરોબર છે એ ચારે ચારમાં એક સાથે ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. આપણે સિલિન્ડરની અંદર જે ફાયરિંગ ઓર્ડર છે એ જનરલી 1 3 4 2 બરોબર એ પ્રમાણે હોય છે. 4 સિલિન્ડરની આપણે વાત કરતા હોય તો પહેલો જે સિલિન્ડર છે એમાં ફાયરિંગ થશે, પછી ત્રીજા સિલિન્ડરમાં ફાયરિંગ થશે, પછી ફોર્થ સિલિન્ડરમાં ફાયરિંગ થશે અને પછી સેકન્ડ સિલિન્ડર છે એની અંદર શું થશે? ફાયરિંગ થશે. ઓકે, તો સ્પાર્ક પ્લગ દ્વારા જે ફાયર થાય છે સિલિન્ડરની અંદર એ પણ આ સિક્વન્સની અંદર થાય છે 1 3 4 અને 2. ઓકે, તો હવે જો અહીંયા આગળ સ્ટાર્ટિંગની અંદર શું થશે? તો આ જે ડિસ્ટ્રીબ્યુટર જે છે એ મોટર દ્વારા ઓપરેટ થતું હશે. ડિસ્ટ્રીબ્યુટર જે છે મોટર દ્વારા ઓપરેટ થતું હશે અને એ જે છે અહીંયા આ પ્રમાણે ફરતું રહેશે. બરોબર છે. હવે માની લો કે આ ડિસ્ટ્રીબ્યુટર જે ફરતું અહીંયા આવ્યું તો અહીંયા શું હશે? તો ડિસ્ટ્રીબ્યુટર અને ટર્મિનલ વચ્ચે થોડીક એર ગેપ હશે. ડિસ્ટ્રીબ્યુટર અને ટર્મિનલ વચ્ચે થોડી એર ગેપ હશે અને એના લીધે શું થશે? તો અહીંયા આ જે 1 ટર્મિનલ છે એની અંદર હાઈ વોલ્ટેજ જે છે એ પ્રોડ્યુસ થશે. એ જશે હવે ક્યાં આગળ? તો એ જશે સ્પાર્ક પ્લગમાં. સ્પાર્ક પ્લગ છે એની અંદર પણ અહીંયા એર ગેપ છે. બરોબર છે. તો અહીંયા સ્મોલ એર ગેપ હશે એના લીધે વચ્ચે જે એર હશે એ શું થશે? આયનાઇઝ થશે અને એના લીધે અહીંયા પણ હાઈ વોલ્ટેજ જે છે પ્રોડ્યુસ થાય છે. હાઈ વોલ્ટેજ છે એ બંને ટર્મિનલ વચ્ચે પ્રોડ્યુસ થાય છે અને એના લીધે શું થાય છે? તો બંને ટર્મિનલ વચ્ચે સ્પાર્ક થાય છે. બંને ટર્મિનલ વચ્ચે શું થાય છે? સ્પાર્ક થાય છે. તો આ પ્રમાણે આખી જે બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ જે છે વર્ક કરે છે. આ આપણે પહેલા ટર્મિનલ માટે જોઈ.
એ જ રીતે પછી 1 પછી ક્યાં સ્પાર્ક થશે? 3 માં થશે, પછી ક્યાં થશે? 4 માં થશે, અને પછી ક્યાં થશે? 2 માં થશે. મીન્સ કે આ ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુટર જે છે જેની જોડે એંગેજ હશે, આ ટર્મિનલ જોડે એંગેજ હશે, તો આની આ જે સિલિન્ડર હશે એની અંદર સ્પાર્ક થશે, બરાબર છે. એ જ રીતે 2 માં એંગેજ થશે, તો અહીંયા 2 માં જે સ્પાર્ક પ્લગ છે એની અંદર સ્પાર્ક થશે. જેની જોડે એંગેજ થશે એની જોડે શું થશે? સ્પાર્ક થશે, બરાબર છે. બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એને ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા નુકસાન પણ છે. માની લો કે બેટરીની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, બેટરી જે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, તો એવા કેસમાં આપણી જે ઇગ્નિશન સિસ્ટમ છે ટોટલી શું થઈ જશે? ફેલ થઈ જશે, બરાબર. મીન્સ કે બેટરી છે ડિસ્ચાર્જ થઈ ગઈ અથવા તો ડાયનેમો છે એ બગડી ગયો, બરાબર છે. તો એવા કેસમાં આપણે આખી ટોટલી ઇગ્નિશન સિસ્ટમ છે એ શું થઈ જશે? ફેલ થશે. જે મોટા વ્હીકલ છે મેં તમને વાત કરી એમ કે ટ્રક અને કાર ને એની અંદર શું આવે છે? બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમનો યુઝ થાય છે, બરાબર. સાઇઝની વાત કરીએ આપણે તો બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એની સાઇઝ કેવી છે? વધારે છે, ઓકે. હવે આપણે જોવાનું છે સેકન્ડ સિસ્ટમ જે છે મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે. કેમ એને મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ કહીએ છીએ? તો અહીંયા જેમ આપણે બેટરીનો યુઝ કરીએ છીએ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે શાનો યુઝ કરીએ છીએ? બેટરીનો યુઝ કરીએ છીએ. એની જગ્યા ઉપર હવે અહીંયા આગળ મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમની અંદર શાનો યુઝ કરીએ છીએ? આપણે મેગ્નેટનો યુઝ કરીએ છીએ. તમને ખબર છે કે મેગ્નેટ જે છે એ જ્યારે આ સોફ્ટ કોરની અંદરથી મૂવ થતું હશે, મેગ્નેટ જે છે સોફ્ટ કોરની અંદરથી મૂવ થાય છે, તો મેગ્નેટના અંદર બે પોલ હોય છે, N અને S, નોર્થ અને સાઉથ, ઓકે. હવે એ મેગ્નેટ છે એ જ્યારે અહીંયા મેગ્નેટનું કનેક્શન કોની જોડે છે? તો અહીંયા રોટેટિંગ મેગ્નેટ છે એનું કનેક્શન અહીંયા કેમ જોડે છે, ઓકે. તો અહીંયા મેગ્નેટ છે એના બે પોલ છે N અને S, ઓકે. હવે આ મેગ્નેટ છે એ કોરની અંદર, મેગ્નેટ જ્યારે અહીંયા રોટેટ થશે તો આ જે કોર છે એની અંદર શું કરશે? મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ કરશે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે એટલે એનાથી શું થશે? તો પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર કરંટ જે છે એ પ્રોડ્યુસ થાય છે. ફરીથી પાછી સર્કિટ આપણી એની એ જ છે. અહીંયા આગળ કોન્ટેક્ટ બ્રેકર છે, અહીંયા કેમ છે, મેગ્નેટ છે એનું કનેક્શન કોની જોડે છે? કેમ જોડે છે. કેમનું કનેક્શન કોને જોડે છે? કોન્ટેક્ટ બ્રેકર જોડે છે, બરાબર છે. અહીંયા આગળ પછી જો અહીંયા આ જે છે તમને અહીંયા જે ડાર્ક લાઈન બતાવી છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ બતાવ્યું છે, અને તમને જે અહીંયા ડોટેડ લાઈન બતાવી છે એ શું બતાવ્યું છે? સેકન્ડરી વાઇન્ડિંગ બતાવ્યું છે, ઓકે. તો સ્ટાર્ટિંગની અંદર શું હોય છે? તો તમને ખબર છે કે જ્યારે મેગ્નેટના બે પોલ છે N અને S, બંને જ્યારે મેગ્નેટ અહીંયા ફરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે અને એના લીધે જે કરંટ પ્રોડ્યુસ થાય છે એની ઇન્ટેન્સિટી આ પ્રમાણે હશે. એની જે ઇન્ટેન્સિટી છે એ કોન્સ્ટન્ટ નહીં હોય, એની ઇન્ટેન્સિટીમાં કન્ટિન્યુઅસલી શું થશે? વેરિએશન આવશે, બરાબર છે. તો કોઈ એક પોઈન્ટે કરંટની વેલ્યુ કેવી હશે? મેક્સિમમ હશે, અને કોઈ એક પોઈન્ટે કરંટની વેલ્યુ કેવી હશે? 0 હશે, ઓકે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે મેગ્નેટ છે એ ફરવાનું સ્ટાર્ટ કરે છે, મેગ્નેટ છે જ્યારે ફરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે N થી S તરફ આમ ફરે છે, બરાબર. તો N ધ્રુવ અહીંયા આવે એ વખતે કરંટની ઇન્ટેન્સિટી મેક્સિમમ હોય છે. S જ્યારે ફરીથી પાછું ફરીને આમ થશે ઊભું, એ વખતે કરંટની ઇન્ટેન્સિટી પાછી ચેન્જ થઈ ગયેલી હશે. તો જ્યારે કરંટની ઇન્ટેન્સિટી મેક્સિમમ હોય છે, જ્યારે કરંટની ઇન્ટેન્સિટી મેક્સિમમ હોય છે, મીન્સ કે આ પોઈન્ટે, ત્યારે શું કરવામાં આવે છે? તો ત્યારે અહીંયા જો પહેલાં અહીંયા N અને S છે, બરાબર, એ જ્યારે રોટેટ થતું હશે મેગ્નેટ, એના લીધે આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે એની અંદર કરંટ પ્રોડ્યુસ થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એના લીધે પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ જે છે પ્રોડ્યુસ થાય છે. હવે નોર્મલ કન્ડિશનની અંદર આ જે છે પ્રાઇમરી વાઇન્ડિંગ, એમાંથી કરંટ જે છે એ ક્યાં જશે? અહીં જશે, અને અહીંથી આપણે આ સ્વિચ ક્લોઝ કન્ડિશનમાં હશે એટલે ગ્રાઉન્ડના અંદર જતો રહેશે, બરાબર છે. હવે આપણે જ્યારે કોન્ટેક્ટ બ્રેકર છે એની સર્કિટથી આને બ્રેક કરીએ છીએ, કોન્ટેક્ટ બ્રેકરની સર્કિટથી અહીંયા બ્રેક કરીશું તો શું થશે? ક્યારે આપણે બ્રેક કરીએ છીએ? તો જ્યારે કરંટની ઇન્ટેન્સિટી અહીંયા મેક્સિમમ હોય ત્યારે આપણે બ્રેક કરીએ છીએ. તો નોર્મલની અંદર શું થશે? તો આ કોન્ટેક્ટ બ્રેકરમાંથી કરંટ જે છે એ અહીંયાથી ગ્રાઉન્ડમાં જતો રહેશે. પણ જ્યારે આપણે અહીં આગળ મેક્સિમમ કરંટ પ્રોડ્યુસ થશે, બરાબર છે, મેગ્નેટના લીધે મેક્સિમમ કરંટ પ્રોડ્યુસ થશે, એ વખતે આપણે આ કોન્ટેક્ટ બ્રેકરથી કોન્ટેક્ટ જે છે એને શું કરીએ છીએ? બ્રેક કરીએ છીએ. અને એવા કેસમાં શું થશે? તો હવે કરંટ જે છે ક્યાં આવે છે? કન્ડેન્સરમાં આવશે, અને કન્ડેન્સરમાં હાઈ વોલ્ટેજ જે છે એ પ્રોડ્યુસ થશે, બરાબર છે. તો હવે પેલાના જેમ જ આગળ જોયું એ પ્રમાણે, તો અહીંયા પછી કરંટ અહીંયા મેક્સિમમ થયા પછી જો કરંટની ઇન્ટેન્સિટી શું થાય છે? 0 થાય છે. મીન્સ કે મેગ્નેટ દ્વારા જે કરંટ પ્રોડ્યુસ થાય છે ને એની ઇન્ટેન્સિટીમાં શું થાય છે? એ 0 થાય છે. અને એ દરમિયાન મેક્સિમમથી 0 થાય છે એ દરમિયાન અહીંયા જે કરંટ છે, અહીંયા જે હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થયા છે
બરોબર, એના લીધે શું થશે તો રિવર્સ કરંટ જે છે એ પ્રોડ્યુસ થાય છે, અને રિવર્સ કરંટ પ્રોડ્યુસ થાય છે એના લીધે સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એની અંદર હાઈ વોલ્ટેજ જે છે એ ઇન્ડ્યુસ થાય છે, બરોબર છે, અને હાઈ વોલ્ટેજના લીધે ફરીથી પાછું આપણે આગળ જોયા એ પ્રમાણે અહીંયા શું છે ડિસ્ટ્રીબ્યુશન, ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુશન છે, એનીથી આગળ સ્પાર્ક પ્લગ છે, અને સ્પાર્ક પ્લગથી આગળ પછી શું થશે સિલિન્ડરમાં સ્પાર્ક થશે, બરોબર છે. તો મેગ્નેટિક કોઇલ ઇગ્નિશન સિસ્ટમનો ફાયદો શું છે તો આની અંદર બેટરી આવતી છે નહીં, એટલે જે બંધ થવાના સિસ્ટમ ઇગ્નિશન સિસ્ટમના કારણે જે પ્રોબ્લેમ થાય છે ક્રિએટ એ બહુ ઓછા ક્રિએટ થશે, બરોબર છે. પણ આ સ્મોલ વ્હીકલ માટે સુટેબલ છે. સાઇઝ આની કેવી છે કોમ્પેક્ટ સાઇઝ છે, બરોબર છે. બીજું કે આપણે કારની ને વાત કરતા હોય તો કારની અંદર રેડિયો અને ટેલિવિઝનનો પણ આપણે યુઝ કરતા હોય છે, તો એના જે સિગ્નલ આવે છે એના લીધે આપણી ઇગ્નિશન સિસ્ટમ છે એને કોઈ ઇફેક્ટ ના થવી જોઈએ, પણ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે, બરોબર. ઇગ્નિશન સિસ્ટમના કારણે એ જે વેવ્સ આવે છે, બરોબર, જે સિગ્નલ આવે છે એમાં કોઈ અસર થવી જોઈએ નહીં, બરોબર છે. તો મેગ્નેટિક કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એના ઘણા ફાયદા પણ છે, બરોબર. ફાયદા કયા કયા છે તો એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ એન્ડ આઇડલિંગ એટ લો સ્પીડ ગુડ સ્પાર્કિંગ ઇઝ અવેલેબલ, બરોબર છે. લો સ્પીડ હશે તો પણ સ્પાર્ક છે એ તમને સારો મળશે. ગેરફાયદો શું છે તો જ્યારે હાઈ સ્પીડ હશે એ વખતે સ્પાર્કની ઇન્ટેન્સિટી વધવી જોઈએ, એ સ્પાર્કની ઇન્ટેન્સિટી વધે નહીં એટલી ને એટલી જ રહે છે, બરોબર છે. તો હાઈ સ્પીડે તમને સ્પાર્કની ઇન્ટેન્સિટી છે એમાં વધારો મળશે નહીં, બરોબર. તો એક એનો ડિસએડવાન્ટેજ છે. મેન્ટેનન્સ કોસ્ટ છે એ બેટરી કોઇલનો બહુ ઓછો છે, બરોબર. બેટરી કોઇલમાં મેન્ટેનન્સ ઓછું આવે છે, પણ બેટરી જો બગડે તો આખી સિસ્ટમ જે છે એ ફેલ થઈ જશે, બરોબર છે. તો એ એનો શું છે એક ડિસએડવાન્ટેજ છે, બરોબર છે. બેટરી જો બગડે, બરોબર, તો આખી સિસ્ટમ જે છે એ શું થઈ જાય ફેલ થઈ જશે, ઓકે. પછી આપણે વાત કરીએ તો સાઇઝમાં બેટરી કોઇલ તમે જોઈ શકો છો કે એની સાઇઝ કેવી છે વધારે છે, જ્યારે મેગ્નેટિક કોઇલ છે એની સાઇઝ કેવી છે ઓછી છે, બરોબર છે. ડિસ્ટ્રીબ્યુટર ડ્રાઈવ ઇઝ સિમ્પલ એન્ડ નોન કોમ્પ્લિકેટેડ. અહીંયા ડિસ્ટ્રીબ્યુટર ડ્રાઈવ છે એ કેવી છે સિમ્પલ છે અને એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન છે નહીં. નેક્સ્ટ વન આપણે જોઈએ તો બાય એડજસ્ટિંગ સ્પાર્ક ટાઈમિંગ કમ્પ્લીટ ઇગ્નિશન સિસ્ટમ ઇઝ નોટ એડવર્સલી ઇફેક્ટેડ. હવે તમે અહીંયા સ્પાર્કનું જે ટાઈમિંગ છે સ્પાર્ક ટાઈમિંગ અહીંયા એડજસ્ટ કરો છો તો એના લીધે આ જે સિસ્ટમ છે એની ઉપર કોઈ વધારે અસર થશે નહીં. શામાં? બેટરી કોઇલની અંદર. હવે આપણે જોઈએ ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ડિસએડવાન્ટેજની અંદર બેટરી ડિસ્ચાર્જ થાય તો સિસ્ટમ જે છે વર્ક નહીં કરે, એ એનો પહેલો ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજ છે કે સ્પેસ વધારે રોકે છે, બરોબર છે. અને લાસ્ટ જે છે કે સ્પાર્કની ઇન્ટેન્સિટી તમે સ્પીડ વધારો તો શું થાય છે એમાં વેરિએશન આવે છે, બરોબર છે. તો એક બેટરી કોઇલના શું છે ડિસએડવાન્ટેજ છે. તો મિત્રો આજે આપણે જે ઇગ્નિશન સિસ્ટમ છે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરી. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ નવું જે સિસ્ટમ છે આગળ એની આપણે ડિસ્કસ કરીશું. નવી સિસ્ટમ મીન્સ કે આપણે જે એમપીએફઆઈ ની સિસ્ટમ છે, બરોબર, ડીએમપીએફઆઈ, એલએમપીએફઆઈ, બરોબર છે, એ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ જે છે, બરોબર છે, ડીએમપીએફઆઈ છે, એલએમપીએફઆઈ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. ફરી મળીશું મિત્રો.